sisters and brothers of America. It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have accorded on us. I thank you in the name of the most ancient culture in the world. I thank you in the name of mother of all religions. मुझे अपने भारतीय होने पर गर्व है क्योंकि भारत एक ऐसी भूमि है जिसने सभी शरणागत और तिरस्कृत जातियों को आश्रय दिया, चाहे वो यहूदी हो, फारसी हो, ईसाई हो या मुस्लिम हो. मुझे अपने भारतीय होने पर अपनी भारतीय भाषा संस्कृत पे गर्व है जिसमें अंग्रेजी शब्द एक्सक्लूजन का कोई पर्यायवाची शब्द नहीं है. ભોજનનો આનંદ. જો તમારે ભોજનનો આનંદ માણવો હોય તો માત્ર મુખથી નહીં, માત્ર જીભથી નહીં, પણ તમામ ઇન્દ્રિયો એમાં રમમાણ થઈ જાય તો ભોજનનો આનંદ મળે. સૌથી પહેલા ભજીયાને તમે આંખથી જુઓ છો, એનો રંગ, કદ, આકાર કેવા છે, આંખોને આનંદ મળે છે. એ નજીક આવે છે ત્યારે એની સુગંધથી તમારા નાકને એટલે કે ઘ્રાણેન્દ્રિયને આનંદ મળે છે. એનો એક ટુકડો કરતા જે અવાજ આવે છે બાઇટનો, એનો નાદ, એ તમારા કાનને આનંદ આપે છે. પછી એ તમારી જીભને અડતાની સાથે જ તમારી લાળ ઝરવાની શરૂ થઈ જાય છે. તમારું મન આ રસને માણવા માટે, એનો આનંદ માણવા માટે સક્રિય બની જાય છે. અને એ રસ હવે જીવાગ્રહથી જીવા મૂળ સુધી કેવો પે છે એનો આનંદ માણતા જવાનું, એનું પૃથ્થકરણ કરતા જવાનું. અને પછી જે ઓડકાર આવે એનો નાદ, સ્વાદ, ગંધ એ બધું પણ માણતા જવાનું. અરે ભોજન કરવું એટલે તો આ તમામ ઇન્દ્રિયો સાથે મળી અને બધો રસપાન કરી આનંદ માણે, અને ભોજનનો આનંદ માણ્યો કહેવાય. મને એક વાત કહો, પાણીપુરી ચમચીથી ખવાય? ના ખવાય. જો પાણીપુરી ચમચીથી ખાઓ તો પછી એનો નાદ, સ્વાદ, ગંધ આ બધું ક્યાંથી માણી શકાય? અરે પાણીપુરી ખાતા ખાતા એ પાણી તમારા હોઠના કિનારાથી ઉતરી ગળાને ભીંજવી વસ્ત્રો પડારેની કેવી મજા. અરે શ્રીખંડનો લચકો આમ તર્જનીથી લઈને ચાટવાની કેવી મજા, શીરાના લીસા લીસા ગોળવાને હાથમાં રમાડવાની કેવી મજા, અને દાળ ભાતને આમ સબડકો બોલાવીને જમવાની કેવી મજા. આ તો છે ભોજનનો નિર્વિકલ્પ નિરામય આનંદ. અરે વાહ, અદ્ભુત. હું એકલી છું અહીંયા પણ મને તાલીઓ પાડવાની ઈચ્છા થઈ ગઈ ધન્યવાદ છે. માર્ગી. અરે ખૂબ મજા આવી ગઈ તમને આ રીતે સાંભળવાની. આ છે સૌનક વ્યાસ, જેને તમે જોઈ રહ્યા છો. તે ફક્ત અને ફક્ત નાટકો નથી કરતા, તેમણે તેમના કરિયરની શરૂઆત કરી છે એક રેડિયો જોકીથી. જી હા, રેડિયો જોકી જ કહીશું. પહેલા એને કહેતા હતા એક રેડિયો આર્ટિસ્ટ, પણ હવે કહે છે રેડિયો જોકી. તો રેડિયો જોકી. અને તમે તેમને ફિલ્મોમાં જોયા છે, તમે તેમને ગુજરાતી સિરિયલોમાં જોયા છે, તેમને, અને તે ડબિંગ પણ ખૂબ સરસ કરે છે. કેવું છે તેમના જીવનનું આ એક પાસું, તેના વિશે વાત કરીશું. પણ એની શરૂઆત કેવી રીતે થઈ તે સૌથી પહેલા જાણીશું. કેવી રીતે થઈ તમારા કરિયરની આ શરૂઆત? તો આ જે કરિયર છે એની શરૂઆત બહુ વળાંકો સાથે થઈ. ઇનફેક્ટ પછી પણ બહુ બધા વળાંક આવે. શરૂઆત એવી રીતે થઈ કે પ્રાર્થના ગાવાથી શરૂઆત થઈ. સ્કૂલમાં પેલી પ્રાર્થના ગાય ને ત્યાંથી. તો હું મજા એ આવતી કે હું એક જ છોકરો હતો, બાકી બધી જ છોકરીઓ કે જે પ્રાર્થના ગાય, હું એક છોકરો હતો જે પ્રાર્થના ગાતો હતો. પણ મને એની જ મજા પડતી હતી કે હું એકલો જ છું, એમ બીજો કોઈ છોકરો નથી આમાં એમ. એટલે બધા એવી રીતે જ બોલાવે, પેલો પ્રાર્થના ગાવા જાય છે ને એ શૌનક, પેલો પ્રાર્થના ગાવા જાય છે ને એ શૌનક. તો એ ગાવામાં રસ પડ્યો. 3 વર્ષ શીખ્યો. પછી પપ્પાએ કીધું કે હવે તો કે 10મું આવે છે 2 વર્ષ પછી, એટલે હવે છોડી જ દેવાનું. છોડી દીધું. પછી રોકાઈ જ ગયું છે કોલેજ, એટલે બીએસસીમાં એડમિશન લીધું વાસણા આરજી શાહ સાયન્સ કોલેજમાં, ત્યાં સુધી. પછી ત્યાં આગળ જઈને ખબર પડી ગઈ તો યુથ ફેસ્ટિવલ થાય છે અને એમાં આપણે પાર્ટિસિપેટ કરી શકીએ. આવું સંગીત માટે પાર્ટિસિપેશન માટે ગયો અને ત્યાં અકસ્માત મેં કીધું કે ભાઈ જીવનમાં ઘણા બધાને કેવું હોય કે સપનાઓ નાનપણથી જ સેવતા હોય કે મારે આ બનવું છે જીવનમાં, આ બનવું છે. મારું કંઈક અલગ જ થયું કે મને જે અત્યારે જે ફિલ્ડના લીધે હું બહુ ઓળખાવું છું, એક્ટિંગ કે એના, હવે એ તો મારી લાઈફમાં જ બહુ મોડી શરૂઆત થઈ એની. એફવાયમાં ગયો અને ત્યાં અકસ્માતે એવું થયું કે મ્યુઝિકના ઓડિશનના બદલે નાટકનું ઓડિશન ચાલતું હતું. અને હું ત્યાં બેઠો હતો અને 1-2 જણાએ મારી પાસેથી હેલ્પ માંગી. મને બહુ ડર લાગ્યો ફ્રેન્કલી પહેલી જ વાર, કારણ કે મેં ક્યારેય નાટક નહોતું કર્યું, ક્યારેય નહીં. નાનો હતો ત્યારે એકવાર રિંગ માસ્ટર બન્યો તો વેશભૂષાની હરીફાઈમાં, અને એમાં કંઈક ખબર નહીં મેં કંઈક ઊંધું કર્યું તો ટીચરે એવું કીધું તું જીવનમાં કંઈ પણ કરે સ્ટેજ પર ના ચડતો તો કોઈનું કામ ખરાબ કરીશ. પછી એટલે એ હિંમત તૂટી ગઈ હતી નાનપણથી કે આપણે આ તો આપણા માટે નથી જ, કોઈ દિવસ સ્ટેજ પર આપણે કંઈ ના કરીએ, એમ ગાવાનું અલગ છે. પણ પછી 2-1 જણને મદદ કરી. હવે આખું પત્યું ઓડિશન ત્યારે જેમને સિલેક્ટ કરવા આવેલા ડિરેક્ટરે પહેલું જ નામ મારું લીધું. એટલે મેં કીધું કે મને તો આવડતું જ નથી સર, હું આના માટે નથી આવ્યો, તો મ્યુઝિકમાં. પણ કે તે સૌથી સારું કર્યું, તને કેમ એવું લાગે તને નથી આવડતું? પછી મારી લાઈફમાં જે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આ વિષય માટે આવ્યો, મને એક સારા ટીચર, ગુરુ મળ્યા, વિક્રમ પંચાલ, જેમની સાથે અત્યારે પણ અમે લોકો બંને સાથે મળીને ફિલ્મો, નાટકો, ટેલિવિઝન માટે બધું લખીએ છીએ અને ડિરેક્ટ કરીએ છીએ. અમે બંને સાથે ડિરેક્ટર ડ્યુઓ તરીકે કામ કરીએ છીએ અને અત્યારે અમે સાથે જ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ભણાવીએ પણ છીએ.
તો મને વિક્રમ સર મળ્યા અને એમણે કીધું કે તું સરસ કરે છે, તારે કરવું જોઈએ. અને દરેક વસ્તુ માટે એમણે મને એન્કરેજ કર્યો. બેઝિકલી મને એવું લાગ્યું, કદાચ આ માધ્યમથી એ સંદેશ પણ પહોંચે, કે એન્કરેજમેન્ટ છે ને, તમે કોઈને પ્રોત્સાહન આપો ને, બહુ મોટી દવા છે. એ સૌથી મોટું જેને કહેવાય ને કે પરિબળ છે કે જેના લીધે તમે ગ્રો કરી શકો. અને મારા જીવનમાં એન્કરેજમેન્ટ જ સૌથી મોટું પરિબળ. કારણ કે વિધિવત હું કોઈ પણ આ બધી જેટલી વસ્તુઓ તમે બોલ્યા કે હું કરું છું, એ બધાની તાલીમ લેવાનો મને બહુ મોડો મોકો મળ્યો. હું જઈ જ નહોતો શક્યો. એ પહેલાં મેં કામ શરૂ કરી દીધા. અને એનું રીઝન માત્ર એટલું જ હતું કે કદાચ ઈશ્વરની કૃપાથી કે આશીર્વાદથી કોઈના અંદર બધું પડ્યું હતું, પણ બહાર ખબર જ નહોતી. પણ પ્રોત્સાહન મળ્યું, મારા ટીચરે મને પ્રોત્સાહન આપ્યું કે ના, તું કરી શકે છે. તો પછી તો એવું હતું કે હું ડ્રામા એટલે કે વન એક્ટ પ્લે, સ્કીટ, માઇમ, મોનો એક્ટિંગ, પોએટ્રી રેસિટેશન, પછી એલોક્યુશન, ડિબેટ, આ બધામાં પાર્ટિસિપેટ કરવા માંડ્યો. એક વર્ષે તો મેં 11 ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું. અને દર વખતે અમારી કોલેજમાં એ પહેલાં પ્રાઇઝીસ બહુ નહોતા આવતા, કારણ કે સાયન્સની કોલેજ હતી. દર વર્ષે મારા નામના 4-5 પ્રાઇઝીસ હોય યુથ ફેસ્ટિવલ ને બીજી બધી સ્પર્ધાઓના. સો હું કોલેજમાં એકદમ સ્ટાર જેવો બની ગયો. અને ભણવાનું માફ થવા માંડ્યું. કે બધા એમ કે યાર આ તો બિચારો આટલું બધું કરે છે ને, એને થોડી છૂટ આપો. તો એ પણ એક બહુ મજા પડવા માંડી કે મારે રૂટીન ભણવા નહોતું જવાનું, એમ મારે ખાલી પરીક્ષા આપવા જવાનું હતું. એટલે એવી રીતે મેં કોલેજ પતાવી. અને પછી તમે કીધું એમ કે મેં પહેલી વાર એ વખતે ખબર પડી કે આકાશવાણી, બધા કોકે એવું કીધું કે તમારો અવાજ બહુ સારો છે, તો આકાશવાણીમાં પ્રયત્ન કરવો જોઈએ. નસીબ સારા હતા તો એ જ વખતે કંઈક એ લોકોને આકાશવાણીમાં રેડિયો જોકી છે, તમે અત્યારે ઉદ્ઘોષક જેને કહીએ અમે આકાશવાણીમાં, એ ઉદ્ઘોષકની ભરતી કરવાની હતી. તો એમાં મેં આપ્યું ઓડિશન અને પાસ થઈ ગયો. તો લગભગ 1.5-2 વર્ષે એક યુવવાણી કરીને કાર્યક્રમ આવે છે, હજુ પણ આવે છે, એ હું હોસ્ટ કરતો હતો. એનાથી ઘણું બધું શીખવા મળ્યું. ત્યાં બહુ બધા સરસ અનુભવો થયા, કારણ કે બધું જાતે સ્ક્રિપ્ટ બનાવવાની, 42 મિનિટની જાતે લખવાનું, એ લખવાની શરૂઆત થઈ એવી રીતે. પછી જાતે ગીતો શોધવાના, જાતે એને પ્લે કરવાના. એક આખું આવડું મોટું કોન્સોલ હોય અને તમે જ એકમાત્ર અંદર હો, અને કંઈ પણ ભૂલ થાય તો 1 કરોડો લોકો એક સાથે સાંભળે. અચ્છા. હા. અને બહાર એક બહુ સિનિયર વ્યક્તિ કોઈ બેઠા હોય ડ્યુટી રૂમમાં, જે સાંભળીને નક્કી કરે કે આજનો પ્રોગ્રામ કયા ગ્રેડનો હતો. અને મને એ મજા પડી કે મને પછી જાણવા મળ્યું કે મારા બધા ઓલમોસ્ટ દરેક ડ્યુટીમાં મારા A+ ગ્રેડ હતા. અને મને બહુ મજા પડતી હતી એ કરવાની. મારું બહુ સરસ નામ હતું. ઇનફેક્ટ એવું થતું હતું કે કોઈ ના પાડે ને, કોઈની ડ્યુટી હોય, કોઈ માદું પડી જાય, તો સીધો મને જ ફોન આવતો હતો કે તું આવી જઈશ. અને હું ઓલવેઝ તૈયાર જ હોતો હતો. હું બાઇક લઈને નીકળી પડતો, હું પહોંચું જ છું હમણાં, એમ કરીને હું પહોંચી જતો હતો. બટ આકાશવાણીની નોકરીથી એવું પૈસા બહુ ઓછા મળતા હતા, કારણ કે પેલી કોન્ટ્રાક્ટ વાળી ડ્યુટી હોય ને, એટલે ક્યારેક વારો આવે. એમ 18 જણ હતા અમે એ વખતે, એમાંથી 18નો વારાફરતી વારો આવે. એટલે એક વાત ખબર પડી ગઈ કે વેલ્યુ થાય છે. હું જે કરું છું એ લોકોને ગમે છે અને હું સાચા રસ્તા પર છું. હવે જરૂર હતી એવી તકની કે જે પૈસા પણ આપે અને જે સરસ રીતે મારું કામ ચાલ્યા કરે, નોંધ લેવાય. એક સમય એવો આવ્યો કે મારે પછી આકાશવાણી છોડ્યું. અને પછી કારણ કે એવું થતું હતું કે એના લીધે ઘણો સમય રોકાઈ જતો હતો મારો. અને એ થતું હતું એવું કે બીજું કંઈ નહોતો કરી શકતો. અને મારા લગ્ન થઈ ગયા હતા, એટલે મેં કરી લીધા હતા. એટલે એ વખતે પણ એવું થતું હતું કે હવે પૈસા જોઈશે, એટલે હવે કંઈક બીજું તો કરવું પડશે. એટલે પછી મેં આ અવાજના જ કામથી પછી શરૂઆત થઈ. અવાજ કોઈ કંઈ સાંભળ્યો અને પછી એને રેકમેન્ડ કર્યું. અત્યારે બહુ જાણીતું નામ છે નિશિત મહેતા કરીને, મ્યુઝિકા સ્ટુડિયો છે એમનો. એમને ત્યાં હું ડબિંગ રેકોર્ડિંગ કરવા જતો હતો. તો ત્યાં એક વિજયભાઈ છે, એમના બહુ જાણીતા રેકોર્ડિસ્ટ છે. એમણે રેકમેન્ડ કર્યો કે આ છોકરાને નાટકમાં બહુ રસ છે, કોલેજમાં એણે બહુ ઇનામો જીત્યા છે એવું કહે છે. તો એ વખતે વાઇબ્રન્ટ ગુજરાતનું કાર્યક્રમ શરૂ થયો હતો. આ હું 2005-06ની વાત કરું છું. તો ત્યારે શરૂ થયો હતો અને એ વખતે નાટક કરવાના હતા વાઇબ્રન્ટ ગુજરાતના. તો મારું નામ આપ્યું અને મને તો એમ કે ચલો યાર, આપણને તો નાટકમાં રોલ મળી ગયો. પહેલી વાર નાટકનું કમર્શિયલ કામ મળ્યું એમ. તો હું ગયો. હવે મારો રોલ 90 મિનિટનું નાટક હતું અને એમાં મારે એક જ ડાયલોગ બોલવાનો હતો. બહુ મોટા સ્વાતંત્ર્ય સેનાની છે નડિયાદના, ગડબડદાસ મુખી. તો એ ગડબડદાસ મુખી, મને એમ કે મારું પાત્ર એનું મને મળશે એમ, હું આટલો સરસ લાગુ છું એવું.
કોલેજમાંથી તમે નીકળો ને બધા ઇનામો જીત્યા હોય ને એટલે એમ, અને આટલું સરસ કરું છું આટલા પ્રાઇસે. પણ મને એવો રોલ મળ્યો કે મારે આવવાનું એક એન્ડથી અને બોલવાનું કે અંગ્રેજોએ ગડબડદાસ મૂકીને પકડી લીધા છે, જલ્દી ચલો અને જતા રહેવા. પતી ગયું. 90 મિનિટમાં મારે આટલું જ કરવાનું હતું. અને બહુ બધા સિનિયર એક્ટર્સ હતા એમાં, ઓલમોસ્ટ ગુજરાતના બહુ સારા સારા ટોપ મોસ્ટ એક્ટર્સ હતા બધા. એટલે મને એમ કે હવે પણ તોય મજા એ પડી. આ અગેન હું આ બધું જે બોલું છું, ખાસ મારો આ તમારી સાથેના સંવાદનો આશય એ જ છે કે કોઈ જો મારા જેવી વ્યક્તિ જોતી હોય તો એને કંઈક મારા તરફથી પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે. તો પછી હું રોજ, મારો નિયમ એ હતો કે જેટલી વાર એ નાટક થાય એના 5 શો સુધી હું એ નાટક સાંભળતો, ખાલી જ્યાં ભજવાતું હોય એટલે હું પાછળ બેક સ્ટેજમાં બેસીને આખું સાંભળું. અને ઘણાને આદત હોય ને જોડે જોડે ગાવાની, એવી રીતે હું જોડે જોડે બોલતો હતો. પછી એક દિવસ એવું થયું કે લીડ એક્ટર હતા, એમના બ્રધર એક્સપાયર થઈ ગયા અને બીજા દિવસે શો હતો. અને એ વખતે તો મોદી સાહેબ ચીફ મિનિસ્ટર હતા, તો જોવા આવતા હતા દરેક વાઇબ્રન્ટનો શો. એટલે આ લોકોને બહુ જ ટેન્શન થઈ ગયું કે કાલે આ જોવા આવશે અને ગડબડદાસ મુખીનો જે રોલ કરે છે એ તો આવવાના નથી કાલે. પછી રાતના 12 વાગે એક મીટિંગ થઈ. અમે લગભગ 70 કલાકારો હતા એમાં. તો એ બધાની મીટિંગ થઈ અને ડિરેક્ટરે પૂછ્યું કે કોણ છે કે જે આ રોલ કરશે. તો મેં હાથ ઊંચો કર્યો. તો એમને નવાઈ લાગી કે આ એક લાઈન બોલનારો છોકરો છે, આ બધું કઈ રીતે કરશે. પછી કે તને યાદ છે તો બોલી બતાય. તો મેં તો આખું નાટક બોલવાનું શરૂ કરી દીધું. થોડા મિનિટો, થોડા પેજીસ ગયા પછી તો એ કે ઊભો રહે તું કરી જ લઈશ કે. બસ એ દિવસ છે ત્યારથી કોઈ પણ નાટકની અંદર મેં લીડ રોલ જ કર્યા. કારણ કે પછી એવું થઈ ગયું કે યાદશક્તિ એની બહુ સારી છે. અને મારો સૌથી મોટો એડવાન્ટેજ છે, આજે બી તમે મને 5 પાના 6 પાનાનો ડાયલોગ આપો, હું એકવાર વાંચું પછી હું બીજી વાર ના જોઉં. એ મારી યાદશક્તિ બહુ સારી છે એ રીતે. તો પછી તો બસ એવા જ રોલ. એટલે નાટકમાં આ રીતે કામ શરૂ થયું. પછી નાટક કરતાં કરતાં એક વખત સંદીપ પટેલ, બહુ જાણીતા દિગ્દર્શક છે આપણા, આરતીબેનની સિરિયલ હતી સગપણ એક ઉખાણું, જે કાજલબેન લખતા હતા, કાજલ ઓઝાભાઈ, અને એનું ઓડિશન થયું. તો એ વખતે હું એક મોર્નિંગ શો હોસ્ટ કરતો હતો, સુર સંદેશ કરીને. અને એમાં ઓડિશન થયું. એટલે એમાં હું હતો તો એના ડિરેક્ટરે કીધું કે ભાઈ આવી રીતે ઓડિશન છે, મેં ઓડિશન આપ્યું, હું સિલેક્ટ થઈ ગયો. તો એમની સિરિયલના લીડ રોલ માટે હું કાસ્ટ થઈ ગયો, સંદીપ પટેલની. હા. મીનવાઇલ એક બીજી સિરિયલ ત્યાં શરૂ થઈ, જે આમના દેવેન્દ્ર પટેલના લેખ પર આધારિત હતી, કભી કભી. બીજી એક સિરિયલ શરૂ થઈ શરદ ઠાકરની નોલ પર, ડૉક્ટરની ડાયરી. આ બધી સિરિયલો ત્યાં શરૂ થઈ અને એ બધાનું શૂટિંગ શરૂ થઈ ગયું આની પહેલાં. તો એની પહેલાં મેં 2-3 એપિસોડમાં રોલ કરી લીધો. તો ત્યાંથી એક હવા થઈ કે આ છોકરો બહુ સરસ એક્ટર છે. પછી તો સંદીપભાઈ સાથે કામ કર્યું અને બહુ કમ્ફર્ટ ઝોનમાં કામ કર્યું. લગભગ 100 એપિસોડ, અને બહુ દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું એ સિરિયલમાં મેં. અને મજા પડી ગઈ. ભરત ઠક્કર ને સોનિયા ને અર્ચનભાઈ ને બહુ બધા મોટા ગુજરાતના બધા મોટા કલાકારો સાથે એમાં કામ કર્યું. સિરિયલ બહુ સરસ હતી હતી. મીનવાઇલ એક શો હતો હોસ્ટ કરવાનો, બધી બહેનો સાથેનો એક ગેમ શો હતો, ગૃહમંત્રી કરીને એ. તો મારો એક ટાઈમ એવો હતો કે હું ટેલિવિઝનમાં એક સાથે 5 શો કરતો હતો. એટલે ધારો કે બીજા કોઈ શોની એડ આવતી હોય ને, તો એ એડમાં જે સિરિયલની એડ આવે એ પણ મારી જ હોય ને જે શો ચાલતો એ પણ મારો જ હોય. સૌનક વ્યાસ સાથે વાતો આમ જ ચાલુ રહેશે. મારી પાસે લગભગ જે હું આકાશવાણીમાં સાવ એમ સમજો મહિને 2000 રૂપિયા કમાતો હતો, એ મારી આમ બેંક બેલેન્સ વાપરવાનો સમય નહોતો. કારણ કે 22-25 દિવસ તો શૂટિંગ કરતો હતો મહિનામાં. એટલે એમ થયું કે ઓહો ગાડી ચાલી જોરદાર એમ. એવું 2-1 વર્ષ રહ્યું. અને પછી એક દિવસ શૂટિંગ કરીને આવતા હતા અને ત્યાં ફોન આવ્યો ચેનલમાંથી કે ચેનલ બંધ થાય. એટલે કેવું તમે એકદમ ધરાતલ પર આવી જાવ એમ, કે ઉડતા હો ત્યાંથી, કે બધું જ બંધ થઈ ગયું. અને 2 વર્ષ સુધી બીજે ક્યાંય કોઈ પ્રયત્ન નહોતો કર્યો, અપ્રોચ નહોતો કર્યો. એક જ અહીંથી ચેનલ જવાનું છે ને, મારે કઈ જગ્યાએ કામ કરવાનું છે અંદર પ્રોડ્યુસર નક્કી કરી લેતા હતા. એ મારું ટેન્શન જ નહોતું. મને જે પ્રોડ્યુસર કે આજે તારે આનું શૂટિંગ કરવાનું, એનું કરતો હતો, એવું થતું હતું. હવે એવું છે કે મારી પાસે કોઈ કામ જ નહોતું. અને બહુ જોરદાર ફેઝ મેં જોયો. મને એવું લાગે છે કે જિંદગીનો સૌથી સારો ફેઝ હતો મારો કે મેં જોયો. કારણ કે મને એવી ખબર પડી ગઈ કે 2 વસ્તુ, રિયાલિટી ચેક થયું. મને એ ખબર પડી કે લોકો કહે છે એ સાચું છે, કે
આ ક્ષેત્રમાં તમે એવી રીતે આવો જે એના ગ્લેમરથી આકર્ષાઈને આવતા હોય એમના માટે આ બહુ એક વિસલ બ્લોઅર જેવું થઈ જાય કે અહીં સતત કામ મળવું અઘરું છે અને જો સતત કામ નથી તો તમારી પાસે સર્વાઈવ થવા માટે શું છે બીજું. પછી ફરીથી આઈ ગોટ બેક ટુ મ્યુઝિક, ગાવાનું શરૂ કર્યું. મને એક વાત સમજાઈ ગઈ જે ખરેખર બધાએ સમજવા જેવી છે કે તમને જેટલી પણ સ્કિલ્સ આવડતી હોય કલાના ક્ષેત્રમાં હોય કે એના સિવાયના, મને કલાના ક્ષેત્રમાં જ આવડે છે, બીજું બધું મને આવડતું નથી. પણ મને એવું થયું કે મારે એ બધાને ફરીથી વિચારવું જોઈએ કારણ કે નહીતર તો મને નહીં એ થાય. પછી મેં મ્યુઝિક શીખવાનું શરૂ કર્યું. શીખવાનું શરૂ કર્યું પણ હવે ક્લાસિકલ નહોતો શીખતો, હું લાઇટ વોકલ સુગમ સંગીત શીખતો હતો અનિલભાઈ ધોળકિયા પાસે. હવે એવું થયું કે એ જુઠ્ઠું બોલીને શીખતો હતો. મેં કીધું મારા પપ્પા અગેન્સ્ટ હતા તો હું ને મારી વાઈફ, મારા પપ્પા એક દુકાન કરી હતી ત્યાં હું ને મારી વાઈફ જઈ અને બેસીએ, હું ત્યાંથી નીકળી જાઉં અને પપ્પા એ વખતે લેન્ડલાઇન હતા તો પપ્પાનો ફોન આવે લેન્ડલાઇન પર એટલે રૂચા કે એ કોમન વોશરૂમ હતું જે બિલ્ડિંગનું ત્યાં ગયો છે. પછી મને મોબાઈલ હતા પણ પેલા હતા ડમ ફોન્સ, તો મને ફોન કરે કે પપ્પાનો ફોન આવે તું આવી જાય. એટલે જેટલું હું શીખી શકું એટલું શીખ્યો પછી નીકળી જાઉં. ઓકે, પછી હા, એટલે હું ધારો કે 15 મિનિટ ત્યાં બેઠો ને પપ્પાનો ફોન આવ્યો તો 15 મિનિટ હું મ્યુઝિક શીખ્યો પછી નીકળી જાઉં. એ મારા ગુરુએ પણ મને બહુ સપોર્ટ કર્યો. અનિલભાઈ અત્યારે દુનિયામાં આવ્યા જ નથી પણ મને અત્યારે એવું લાગે છે કે હું બહુ શીખ્યો એમની પાસેથી, તો એમણે પણ બહુ સપોર્ટ. એટલે આવી રીતે મેં 2 વર્ષ મ્યુઝિક શીખ્યું અને એક દિવસ આવ્યો કે મેં મારા પપ્પાને કહી દીધું કે હું આ નહીં કરી શકું વધારે દુકાનનું કામ, મને નહીં ફાવે. હું 6-1 મહિના ગાંધી રોડ પર પણ બેઠો છું મુખવાસની દુકાને, મુખવાસ વેચવા. હા, મેં એવું પણ કર્યું છે શીખવા માટે. પણ મેં કીધું કે મને આમાં નથી ગમતું, મારું મન નથી, હું નહીં કરી શકું. ઝઘડો થયો બહુ જ મોટો, પણ નક્કી કરી લીધું હતું એટલે કે નથી કરવું તો નથી જ કરવું. અને આમ પણ હું તો વર્ષોથી મારો ખર્ચો હું પોતે જ ઉપાડતો, તો મેં બધું કર્યું. ગાવામાં નવરાત્રિઓ શરૂ કરી ગાવાની મારી સાથે, દીપ્તિબેન પાઠક કરીને એમની સાથે. એ બી એક બહુ જોરદાર ઘટના હતી કે એક લગ્નમાં અમે લોકો જતા હતા, મારા જ્ઞાતિના જ છે, તો અમે લગ્નમાં જતા હતા. તો અહીંથી સુરત, તો સુરતના જ 4-5 કલાક મેં આખી રાત બસમાં ગીતો ગાયા અને બધા આખા ગાયા. તો એ ને એમના હસબન્ડ, એ લોકો રાજેશબેન, દીપ્તિબેન, એ લોકો નવું ગ્રુપ શરૂ કરી રહ્યા હતા નવરાત્રિનું. અને કે આ છોકરો તો ગાયા જ કરે છે ને બધા ગીતો યાદ છે અને સુરમાં ગાય છે. તો એ આવી અને મને આ દુકાને એ વખતે બેસતો હતો, તો દુકાને આવીને મને બધી 2-3 ગરબાની સીડી આપી ગયા કે આ તું સાંભળ. મેં કીધું મને ગરબા નથી આવડતા, પિક્ચરના જ ગીતો આવડે છે. તો કે તું સાંભળતો ખરો, અને મેં સાંભળ્યા અને પછી મેં ગરબા શરૂ કર્યા. તો આજે લગભગ 20 વર્ષ થશે હવે મને ગરબા ગાતા અને ફેમિલી બધા શોઝ કરતા. અમે 20 વર્ષથી ગાઈએ છીએ, તો મેં એ પણ ચાલુ રાખ્યું છે. મેં લખવાનું પણ ચાલુ રાખ્યું. આટલો વચ્ચે રોકેશ, તમારે એક ગીત તો હવે અમારા દર્શકોને ગાઈને સંભળાવવું જ પડશે. તમે આટલી તમારા સિંગિંગની વાત થઈ જ છે આપણે તો મને જે ગીત બહુ જ ગમે છે, મને એમ થાય છે કે ગીત લખાયું પણ એટલું સરસ ગવાય છે પણ, અને ગુજરાતી ગીતોની ઓળખાણ જેવું ગીત છે, તમે પણ જાણતા હશો. ધીમી ધીમી પગલી તારી અને ધીમી કંઈક અદાઓ, કમર કરે છે લચક અનોખી, ડોક તણા લટકાઓ તારા, ગાલોની લાલીનો ચાહક એકલો, તારા રૂપની પૂનમનો, તારા રૂપની પૂનમનો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. અદ્ભુત. થેન્ક યુ. પાછા કન્ટિન્યુ કરીએ. હા, એટલે પછી ગાવાનું શરૂ કર્યું. પછી એમ થયું કે હા હવે આ ક્ષેત્રમાં મજા પડે છે. પણ સાથે સાથે મને એવું થયું કે મેં ભણવાનું બહુ વહેલું છોડી દીધું. મેં ખાલી BSc કર્યું કેમેસ્ટ્રી સાથે. મને થયું ક્યાંક માસ્ટર કરું. એ વખતે થોડો હજુ પપ્પાનો પેલો એ હોલ્ડ હતો એટલે એમણે કીધું કે કરવું હોય તો કર, બટ કંઈક એવું કર કે જેમાં નોકરી મળે. તો તમારી જેવું પછી મને થયું કે હું જર્નલિઝમ કરું તો બોલતા આવડે છે તો નોકરી મળશે એમાં કોઈ ન્યૂઝ ચેનલમાં, તો એન્કર બની જઈશ એમ. તો મેં જર્નલિઝમ કર્યું માસ્ટર્સ.
પછી એ પહેલા તમે આ બધી સિરિયલ્સ ને બધું કરી બધું આ કરી બધું ચૂક્યા. આ Okay. એકદમ linear માં જઈએ છીએ આપણે, એકદમ ઓર્ડરમાં જ જઈ રહ્યા હા. છીએ. એટલે મારું બહુ જ વિચિત્ર. અને આ બધા થતા પહેલા મારા લગ્ન તો થઈ જ ચૂક્યા છે. હા હા. જે લોકો થિયેટર કરી અને એક્ટિંગ કરે છે ને ભણીને, એમની એક્ટિંગ બહુ રિફાઇન્ડ ને સરસ હોય છે, બહુ રિસ્પેક્ટ મળે છે. અને એ વખતે આ બધા આવી ગયેલા, ઇરફાન ખાન ને નવાઝુદ્દીન ને બધા, એટલે એ દેખાતું હતું કે આ લોકોને એક અલગ પ્રકારનું રિસ્પેક્ટ મળે છે. ઓબ્વિયસલી નસીરુદ્દીન શાહ, ઓમપુરી એ બધા તો હતા જ, પણ આ લોકોને બી એક અલગ પ્રકારનું રિસ્પેક્ટ મળે છે, મનોજ બાજપાઈ. એટલે થયું કે કરવું જોઈએ આ વસ્તુ. અને પછી એક ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ છે, ત્યાં એડમિશન લીધું માસ્ટર્સમાં. પછી મને એમ થયું કે પહેલી વાર જીવનમાં આટલી બધી જગ્યાએ હું ભણ્યો, પણ મને પહેલી વાર એવું થયું કે ભણવાનું તો મજાનું છે. અને હું દિલ દઈને ભણ્યો, તો મને ગોલ્ડ મેડલ મળ્યો એમાં. હા, માસ્ટર્સમાં. અને હું યુનિવર્સિટી ટોપર હતો, ગોલ્ડ મેડલ મળ્યો મને. અને બંને રીતે, એમ પ્રેક્ટિકલમાં પણ અને થિયરીમાં પણ. એટલે મને થયું કે હા, આ રસ્તો પણ એક છે. અને પછી મેં તરત જ ભણાવવાનું પણ શરૂ કર્યું, કારણ કે બધી જગ્યાએ સારી રીતે મારી પેલી એક છાપ હતી. તો મેં પછી જેજી કોલેજ, ઉપાસના, આ બધે ભણાવવાનું શરૂ કર્યું, થિયેટર ભણાવવાનું શરૂ કર્યું. અને મેં પછી ફિલ્મ મેં પછી પહેલી ફિલ્મ બી મને બહુ ઇન્ટરેસ્ટિંગલી મળી હતી. હવે આ તો ટેલિવિઝન બી ચાલતું હતું જોડે જોડે. મેં બહુ સુંદર બધા શોઝ હોસ્ટ કર્યા, જેમાં ફૂડના શો હતા, ધાર્મિક શો હતા, ટ્રાવેલિંગ શો. બહુ સરસ, અને બહુ નામ થયું એમાં. એટલે એઝ અ એન્કર, ટેલિવિઝન એન્કર મારું નામ થવા માંડ્યું એમ. કે પછી ઘણી જગ્યાએથી એવી ખબર પડતી, ત્યારે બહુ આનંદ થતો. કોઈ પેલી મીડિયા સ્કૂલની અંદર 2-3 છોકરાઓ મળ્યા, તો એ કે સર અમને તમારા વિડીયો બતાવતા હતા કે આવી રીતે એન્કરિંગ કરવું જોઈએ ને આવું કરવું જોઈએ. તો એ બધું જાણીને બહુ આનંદ થતો હતો. પછી એ કર્યા પછી મારા ફિલ્મમાં એવી રીતે આવવાનું થયું કે એક ફિલ્મ આવી રાજવીર કરીને. હા, એ હિતુભાઈની ફિલ્મ હતી. હિતુ કનોડિયા, નરેશ કનોડિયા હતા એ વખતે, એમની હતી ફિરોઝ ઈરાની. એટલે અત્યારે આજે પેલો ભેદ છે ને અર્બન રૂરલ વાળો, એટલે થોડો, હા, એ વખતે નહોતો. એ વખતે આમ રૂરલ આપણે હવે ખબર પડી કે આને રૂરલ કહેવાય એમ. તો એવી ફિલ્મ હતી, મેં કરી. અને ફિલ્મમાં એક નાનકડું કોમિક કેરેક્ટર હતો, બહેરા વકીલનો એક રોલ હતો, એ મેં કર્યો. એક વકીલ એવો કે જેને કંઈ સંભળાતું નથી, એટલે કોઈ બી કેસમાં ઊંધું જ વાળી દે એમ, એવા પ્રકારનો રોલ હતો. તો એ મેં કર્યો. પણ પછી અમુક વસ્તુઓ એની આજુબાજુ જે મેં જોઈ ને, તો મને એમ થયું કે ના યાર, ફિલ્મના ફિલ્ડમાં પડવા જેવું નથી. મારી તાસીરને રાસ નહીં આવે, આપણે આ કલ્ચર મને નહીં ગોઠે એમ કરીને. પણ પછી મેં એક નાટક કર્યું, કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો, મધુરાયનું. અને અભિષેક શાહ, જેમણે હેલ્લારો બનાવી, એ જોવા આવેલા. અને અભિષેક શાહ મને નાટક પતાવીને મળવા આવ્યા. મને કે દોસ્ત, તું બહુ કમાલનો એક્ટર છે અને મારે તારી સાથે કામ કરવું છે એમ કરીને. મને આનંદ થયો. પછી તો મેં કીધું ક્યારે. થોડાક દિવસ રહીને એમનો ફોન આવ્યો કે તું આ જગ્યાએ એક ઓડિશન છે, મારે કરવાનું શું છે? મને કે કંઈ જ નહીં, તે જે રોલ કર્યો હતો ને, આમ જોવા જાવ ને તો એનું 10% બી કરી નાખીશ ને નાટકના રોલનું, તો બી આ રોલ માટે બરાબર છે. પછી સ્ક્રિપ્ટ ત્યાં જઈને વાંચી, જોઈ. એ વખતે તો આવું ફોનમાં મોકલવાના કલ્ચર જ નહોતા, તો ત્યાં જઈને જોઈ, વાંચી, મેં કર્યું. એ ફિલ્મ હતી દુનિયાદારી, જેમાં મલ્હાર હતો, આર્જવ હતો અને હું નેગેટિવ કરતો હતો. એની મરાઠી ઓરિજિનલ ફિલ્મ છે, જે મેં નહોતી જોઈને એમણે ઇન્ટેન્શનલી મને કીધું કે જોતો પણ નહીં ક્યારે, નહીંતર એ. બટ મેં જે કર્યું એમને એટલું બધું ગમ્યું કે મેં પછી એ ડિરેક્ટર શીતલ શાહ, એમણે મને એવું ફર્સ્ટ ડે 1 થી કીધું કે આ રોલને તું તારી રીતે કર અને બનાય. સો એવરી ટાઈમ ઇટ વોઝ લાઈક ધીસ, કે જ્યારે પણ એ ટેક મારો કોઈ પણ સીન થતો, ત્યારે એ હું મારી રીતે કરતો. અને જે પાકીઝા જેમણે બનાવી, કમાલ અમરોઈ, એમના સન, એમણે આ પ્રોડ્યુસ કરેલી. એ એકવાર મને તો ખબર નહીં કે એમના સન છે, એ લગભગ 65-70 વર્ષના છે. એ બેઠા હતા, એ મારો પહેલો ટેક થયો, તો એમણે મને બોલાયો અને મને 100 રૂપિયા આપ્યા. મને કહે કે ये शगुन है, ये कभी मत कहीं देना, और तुम्हें इसलिए दे रहा हूँ कि मैं ये देख रहा हूँ कि बाबा ऐसा करते थे कि जब भी कोई कमाल का अदाकार दिखता था तो बाबा उसको शगुन देते थे. उस टाइम पे 1 रुपया देते थे. आज मैं तुमको 100 रुपया देता हूँ, पर ये शगुन है, तुम बहुत आगे जाओगे, क्योंकि मेरे बाबा ने जिन जिन को 1 रुपया दिया है ना, वो करोड़पति बने एक्टिंग करके, तो तुम बहुत आगे जाओगे, इसको अपने पास रखना. પછી અલગ પ્રોત્સાહન મળ્યું. એના માટે મને બેસ્ટ વિલનનો અવોર્ડ મળ્યો, પહેલી વાર કોઈ અવોર્ડ મળ્યો ફિલ્મ માટે.
અને પછી તો ફિલ્મની સફર ચાલુ થઈ. અત્યારે ઓલમોસ્ટ મેં 10 ફિલ્મ કરી નાખી છે. આજે જ એક ફિલ્મના રીડિંગ માટે જઉં છું. દર્શન ત્રિવેદીની ફિલ્મ છે, એના રીડિંગ માટે જઉં છું. કસુંબો હમણાં જ આવી અને સરસ ચાલી રહી છે, હજુ બી હિન્દીમાં બી આવી. એક હિન્દીમાં કામ કરવાનું મળ્યું. આ જે ફિલ્મ મેં દર્શન ત્રિવેદીની કીધી એ હિન્દી જ છે. પછી એક હિન્દી સ્કૂપ કરીને એક સિરીઝ આવી હંસલ મહેતાની, એમાં એક રોલ કર્યો, તો એ કામ બહુ એપ્રિશિએટ થયું, મજા આવી. મંટો નામની એક ફિલ્મ હતી નંદિતા દાસની, નવાઝુદ્દીનની, એમાં કામ કર્યું, તો બહુ મજા પડવા માંડી. મારું પોતાનું થિયેટર ગ્રુપ મેં વિક્રમ સરે શરૂ કર્યું અને લગભગ દર વર્ષે 2017, 18, 19 જ્યાં સુધી કોવિડ ના આવ્યો, અમે લોકો અમેરિકામાં 2 મહિના શોઝ કરવા જતા અમારા નાટકના. સરદાર, સ્વામી વિવેકાનંદ, પછી નાથુરામ ગોડસે પર નાટક કર્યું અમે લોકોએ. આ બધા નાટકના અમેરિકામાં 100 શો કર્યા અમે લોકોએ અને બધામાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે કર્યા. તો એની મજા પડી. પછી ભણાવવાનું બકાયદા પાછું શરૂ કર્યું, જોડે જોડે ચાલતું જ હતું. અને પછી તો એમ પછી એક એવું થયું કે હવે નોકરી કરી આવી ભણાવવાની, પ્રોફેસરની. તો ક્વોલિફાઈડ હતો જ, પીએચડી ચાલુ કર્યું અને પછી થિયેટરમાં જ, અને પછી ભણાવવાનું શરૂ કર્યું. તો લગભગ છેલ્લા 3 વર્ષથી ભણાવું છું. અત્યારે હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રોફેસર છું, ત્યાં થિયેટર ડિપાર્ટમેન્ટમાં ભણાવું છું. તો આપણે આ શોનું સમાપન કરીશું, પણ એ પહેલા એક ગીતથી કરીશું. છેલ્લે એક ગીત તમારું મનપસંદ. મારું મનપસંદ ગીત ગરબો બી ગાઈ શકો છો તમે. ઓય હોય હોય. મારું મનપસંદ ગીત છે ને, એ મેં હમણાં એક લખ્યું છું, મારું જ ગીત ગાઉં એટલે એક નવું ગીત લોકોના મનમાં ચડી જાય. જે લોકો પ્રેમ કરે છે એમના માટેની ખાસી સરસ વાત છે, જે એકબીજાને કહી નથી શકતા એમના માટે. બોલ્યા વિના કહી દે બધું, બોલ્યા વિના કહી દે બધું, બોલ્યા વિના. વાંચી લે આખી વાર્તા, એક પાન પણ ખોલ્યા વિના, બોલ્યા વિના કહી દે બધું, બોલ્યા વિના. મનની ભીતર રહું નિરંતર, લહેર હું એ મારો સમંદર, એના ધારે જીવવું મારે, જીવન વારું જો એ સ્વીકારે. આંખોથી તું કહી દે મને, હોઠ ખોલ્યા વિના, બોલ્યા વિના કહી દે બધું, બોલ્યા વિના. અદ્ભુત. થેન્ક યુ.